हाय मारा गुजरातना वासीओ वेलकम बैक अवर यूट्यूब चैनल। આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ટ્રુ બેલેન્સ એપ્લિકેશનના માધ્યમથી 1000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધી લોન કઈ રીતના લઈ શકીએ છીએ। આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવ્યું છે લોન માટે કઈ રીતના એપ્લાય કરી શકાય છે। આપ સૌ મિત્રોને અમારી રિક્વેસ્ટ છે કે જો તમે લોકોએ ગુજરાત ગાઈડ ગુરુ ચેનલને સબસ્ક્રાइब ના કર્યું હોય ચેનલને સબસ્ક્રાइब કરી દેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ગુજરાત ગાઈડ ગુરુ ચેનલના માધ્યમથી જાણવા જેવું જાણી લઈએ। ટ્રુ બેલેન્સ એપ્લિકેશનથી લોન લેવા માટે આપણે ગૂગલ સર્ચ કરીશું ટ્રુ બેલેન્સ, ત્યારબાદ તમારી સમક્ષ આ પ્રમાણે ઇન્ટરફેસ આવી જશે। અહીં તમારે ક્લિક કરવાનું રહેશે। આ એપ્લિકેશન વિશે આપણે વાત કરીએ તો આ એપ્લિકેશનને 4.3 અહીં રેટિંગ આપવામાં આવે છે અને કોમેન્ટની અંદર આપણે જોવા જઈએ તમને અહીં સારા કોમેન્ટ જોવા મળી જશે। આ એપ્લિકેશન વિશે વધારે જાણવા માટે આપણે અહીં ક્લિક કરીશું। મિત્રો તમે અહીં જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ મિત્રો આપણે 10,000 રૂપિયાની લોન લઈએ છીએ તો કેટલું % આપણને ઇન્ટરેસ્ટ રેટ આપવું પડશે, કેટલું % આપણને પ્રોસેસિંગ ચાર્જ આપવાનો રહેશે અને કેટલા મહિના માટે આપણે લોન લઈ શકીએ છીએ, બધી માહિતી અહીં આપવામાં આવેલી છે। આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ આપણે અહીં ઓપનવાળા ઓપ્શન પર ક્લિક કરીશું। અહીં એગ્રી એન્ડ કન્ટિન્યુવાળા ઓપ્શન પર ક્લિક કરીશું। અહીં બધી જગ્યાએ આપણે કન્સર્ટ આપીશું, એના માટે આઈ એગ્રી ટુ ઓલ પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીં એગ્રી એન્ડ કન્ટિન્યુવાળા ઓપ્શન પર ક્લિક કરીશું। અહીં બધી જગ્યાએ આપણે એલાઉ કરી દઈશું। ટ્રુ એપ્લિકેશનના માધ્યમથી આપણે કેશ લોન, લેવલ ઓફ લોન, વેલકમ લોન અને માર્કેટ લોન લઈ શકીએ છીએ। લોન વિશે જાણ્યા બાદ આપણે અહીં નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું। અહીં ભાષા પસંદ કરીશું, ત્યારબાદ સ્ટાર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું। અહીં મોબાઈલ નંબર પસંદ કરીશું, ત્યારબાદ મોબાઈલ પર આવેલું ઓટીપી અહીં ફિલ કરીશું તો અહીં ઓટીપી ઓટોમેટિકલી વેરીફાઈ થઈ જશે। અહીં 8 આંકડાનો પાસવર્ડ બનાવવાનો હોય છે। પાસવર્ડ બનાવ્યા બાદ આપણે અહીં ક્લિક કરીશું, ત્યારબાદ આપણે હોમ પેજ પર આવી જઈશું। અહીં લોન એપ્લાય કરવા માટે આપણી સમક્ષ ઓપ્શન આવી જશે। જો તમે લોકો 5,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધી લોન લેવા માગતા હોય તમે લોકો અહીં ક્લિક કરી શકો છો। જો તમે લોકો 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા લોન લેવા માગતા હોય તમે લોકો અહીં ક્લિક કરી શકો છો। તો અહીં આપણે 5,000થી 1 લાખ રૂપિયાની લોન કઈ રીતના લઈ શકાય છે એના માટે એપ્લાય નાઉ વાળા ઓપ્શન પર ક્લિક કરીશું। આપણી સમક્ષ અહીં ટર્મ એન્ડ કન્ડિશન આવી જશે તો અહીં આપણે એક્સેપ્ટ કરીશું, ત્યારબાદ એગ્રી એન્ડ કન્ટિન્યુ વાળા ઓપ્શન પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણને 3 સ્ટેપ કમ્પ્લીટ કરવાના હોય છે। સૌપ્રથમ આપણને ફૂલ કેવાયસી કરવાની હોય છે, ત્યારબાદ આપણને ઓફર અને પ્લાન પસંદ કરવાનું હોય છે, ત્યારબાદ ડિસેબલ માટે આપણને બેંક ડિટેલ એડ કરવાની હોય છે। અહીં ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરીશું, અહીં પ્રોસીડ કરીશું, ત્યારબાદ અહીં ભાષા પસંદ કરીશું, ત્યારબાદ અહીં પેન કાર્ડ નંબર આપણે એન્ટર કરીશું, અહીં જન્મ તારીખ એન્ટર કરીશું, ત્યારબાદ અહીં પ્રોસીડ કરીશું। આપણા મોબાઈલ પર એક ઓટીપી મોકલવામાં આવે છે, અહીં વેરીફાઈ ઓટીપી વાળા ઓપ્શન પર ક્લિક કરીશું, ત્યારબાદ આપણે અહીં સક્સેસફુલી ઈ કેવાયસી થઈ જશે। ત્યારબાદ અહીં ગો ટુ કેશ લોન પર ક્લિક કરીશું, ત્યારબાદ અહીં આપણને કેટલા રૂપિયાની લોનની રિક્વાયરમેન્ટ છે અહીં આપણે એન્ટર કરીશું, ત્યારબાદ આપણે અહીં મહિના પસંદ કરીશું, ત્યારબાદ આપણે અહીં એન્ટર કરી દઈશું। એન્ટર કર્યા બાદ મહિને આપણને કેટલો હપ્તો ભરવાનો રહેશે અહીં તમને બતાવી દેવામાં આવશે। મિત્રો તમે લોકો અહીં જોઈ શકો છો આપણે 50,000 રૂપિયાની લોન લઈએ છીએ તો આપણને ટોટલ 60,338 રૂપિયા ભરવાના હોય છે। ટોટલ આપણને 10,338 રૂપિયા ઇન્ટરેસ્ટ પે કરવાના હોય છે। આટલું જાણ્યા બાદ આપણે અહીં નેક્સ્ટ કરીશું, ત્યારબાદ લોન શા માટે આપણે લેવા માગીએ છીએ અહીં આપણે કારણ બતાવીશું। આપણે અહીં મેરિટ કાં તો સિંગલ પસંદ કરીશું, ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીં પસંદ કરીશું, હાઉસિંગ ટાઈપ આપણે અહીં પસંદ કરીશું, આપણી પાસે કયા પ્રકારની જોબ છે, સેલેરીડ, સેલ્ફ એમ્પ્લોય, સ્ટુડન્ટ યા તો હાઉસવાઇફ્સ અહીં પસંદ કરીશું, ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ ટાઈપ અહીં પસંદ કરીશું, આપણા પાસે કામનો કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે આપણે અહીં પસંદ કરીશું, ત્યારબાદ અહીં આપણે કંપનીનું નામ કાં તો શોપનું નામ એન્ટર કરીશું, ત્યારબાદ અહીં નેક્સ્ટ કરીશું, ત્યારબાદ આપણે અહીં કયા ફિલ્ડની અંદર કામ કરીએ છીએ તો અહીં આપણે પસંદ કરી લઈશું।
ત્યારબાદ આપણને મંથલી કેટલી ઇન્કમ મળે છે તો આપણે અહીં એન્ટર કરીશું, ટર્મ એન્ડ કન્ડિશન અહીં એક્સેપ્ટ કરીશું, ત્યારબાદ અહીં નેક્સ્ટ કરીશું અને મહિનાની અંદર કઈ તારીખે આપણને ઇન્કમ આવે છે તો આપણે અહીં તારીખ પસંદ કરી લઈશું। ત્યારબાદ આપણને ઇન્કમ કઈ રીતના મળે છે, બેંક એકાઉન્ટમાં, ચેકબુક દ્વારા કાં તો કેશ દ્વારા, તો અહીં આપણે પસંદ કરીશું। લોન લેવા પહેલાં આપણને અનુભવ કેવો રહ્યો અહીં આપણે પસંદ કરીશું। ત્યારબાદ ઈમેલ આઈડી અહીં પસંદ કરવાની હોય છે, ઈમેલ આઈડી અહીં ચૂઝ કરીશું, ત્યારબાદ ઓકે કરીશું। અહીં ઇવેલ્યુએટ માય લોન પર ક્લિક કરીશું। ઈમેલ આઈડી વેરીફાઈ કરવા માટે ઈમેલ આઈડી પર એક મેલ મોકલવામાં આવે છે, અહીં વેરીફાઈવાળા ઓપ્શન પર ક્લિક કરીશું, ત્યારબાદ આપણી ઈમેલ આઈડી વેરીફાઈ થઈ જશે। ત્યારબાદ આઈ હેવ વેરીફાઈ વાળા ઓપ્શન પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણી એપ્લિકેશન અંડર રિવ્યુમાં જતી રહી છે, ત્યારબાદ આપણે અહીં ક્લિક કરીશું નોટિફાઈ મી વેન ઇટ્સ એપ્રુવ। ત્યારબાદ અહીં એલાઉ ક્રેડિટ એનાલિસિસ કરવા માટે અહીં સી ડિટેલ પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે અહીં ટર્મ કન્ડિશન એક્સેપ્ટ કરીશું, એના માટે યસ એગ્રી પર ક્લિક કરીશું। અહીં એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે, તમને અહીં પર્સન્ટેજ બતાવી દેવામાં આવશે। ત્યારબાદ આપણને 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ આપવાનું હોય છે। નેટ બેન્કિંગના માધ્યમથી પણ આપણે લોગિન કરી શકીએ છીએ। સ્ટેટમેન્ટ અપલોડ કરવા માટે આપણે અહીં ક્લિક કરીશું, ત્યારબાદ આપણે અહીં આઈ કન્ફર્મવાળા ઓપ્શન પર ક્લિક કરીશું, ત્યારબાદ આપણે અહીં અપલોડ ડોક્યુમેન્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણને અહીં પરમિશન આપવાની હોય છે, એના માટે આપણે એલાઉ કરીશું। જ્યાં પણ આપણું બેંક સ્ટેટમેન્ટ હશે ત્યાંથી આપણે સિલેક્ટ કરી લઈશું, તો આ પ્રમાણે આપણે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરી શકીએ છીએ। ત્યારબાદ 24 કલાકની અંદર તમારે એપ્લિકેશન એક્સેપ્ટ કરવામાં આવશે કાં તો રિજેક્ટ કરવામાં આવશે। જો તમારે એપ્લિકેશન એક્સેપ્ટ કરવામાં આવશે તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે। તો મિત્રો આ પ્રમાણે આપણે લોન માટે એપ્લાય કરી શકીએ છીએ। મિત્રો તમને લોકોને લાસ્ટમાં એક વાત કહેવા માગીએ છીએ, જો તમારું સિબિલ સ્કોર અને બેંક સ્ટેટમેન્ટ સારું હશે તો તમે લોકો લોન માટે એપ્લાય કરજો, નહીં તો તમારે સિબિલ સ્કોરની અંદર તમારી ઇન્ક્વાયરી વધી જશે અને તમારું સિબિલ સ્કોર ડાઉન થઈ જશે। આશા રાખીએ છીએ મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને લોકોને બહુ પસંદ આવી હશે। આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો જોડે। મનમાં કોઈ પણ પ્રકારના સવાલ કે કન્ફ્યુઝન કે સુઝાવ હશે તમે લોકો અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, વંદે માતરમ, જય ભારતની સાથે આવનાર વિડીયોની અંદર મળીશું। ધન્યવાદ।